નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે આજનો વિડીયો બની શકે એવી કોઈ પોસિબિલિટી હતી નહીં, પણ તબિયત ઘણી ખરાબ છે, છતાં પણ એક ટ્રાય કરીએ છીએ. જેટલું નાનો રહેશે વિડીયો, વધારે કોઈ ચર્ચા નહીં કરીએ, પણ આવતીકાલના લેવલ ઉપર ચર્ચા કરી લેશું ખાસ તો. બરાબર, થોડી રિકવરી આવી છે તો સ્ટાર્ટ કરીએ. એક હિંમત કરી છે જો બની જાય તો. બરાબર, હવે આ જે હેવી ગેપઅપ ઓપન થયું 250 પોઈન્ટ, ગઈકાલ રાતના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ રાત્રે 4 પેક મારીને શું બોલશે ને એનું કોઈ આઈડિયા નથી, એટલે માર્કેટની પ્રીમિયમની તો વાટ લગાવીને મૂકી દેશે આ. બરાબર, તો એના માટે પછી આપણે રાહ જોવી પડે ભાઈ. મેં તમને ક્લીન ભાષામાં એવું રાતના વિડીયોમાં કીધું હતું કે 10:30 પછી ઉઠીને આવજો માર્કેટમાં. જો મોર્નિંગમાં આવ્યા તો આ માર્કેટ તમને ગોટાળે ચડાવી દેશે. બરાબર, અને એ તમે જોયું હશે. હવે ગેપઅપ ઓપન થાય અને સીધું ક્યાં આવ્યું? નીચે. ફર્સ્ટ 15 મિનિટ આજે બોક્સ દેખાય છે ને, તમને એવું લાગતું હશે કે સાહેબ આ બોક્સની નીચે માર્કેટે બ્રેકડાઉન કરી દીધું. મેં ઘણા વિડીયોની અંદર આ વસ્તુ સમજાવી છે, તો પણ હજી તમને સમજાતું નથી કે ભાઈ સેકન્ડ કેન્ડલ જો આ વીક બનાવીને જાય છે ને, તો આપણું બોક્સ અહીંયા સુધી લંબાઈ જાય. બરાબર, તો હવે આપણી રેન્જ આ થાય. આની નીચે કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો આપણે વિચારી શકીએ ડાઉનનું. બરાબર, ત્યાં સિવાય વિચારી શકાય નહીં. બરાબર, તો જે મિત્રો આ વસ્તુ સમજતા હશે ને એને કોઈ ક્યારેય તકલીફ પડશે ને. બીજી વસ્તુ, કદાચ અહીંથી ડાઉનનું વિચારીએ તો આ ક્લોઝિંગ છે અને આ આપણું લેવલ છે, તો આ સપોર્ટનું કામ કરશે. તો અહીંથી ડાઉનનું વિચારીને કરવાનું શું? કેમ કે અહીંયાથી પોઈન્ટ મળીને આપણે કેટલા પણ મળે પોઈન્ટ? તો કે 50 પોઈન્ટ. તો ભાઈ 50 પોઈન્ટ માટે જઈ શકાય ખરું? કોમેન્ટમાં જણાવજો. બરાબર, 5 મિનિટના ચાર્ટની અંદર આ ડબલ બોટમ બને છે. ફરી પાછું બોક્સની અંદર માર્કેટ એન્ટર થાય છે. તમને ઘણી વખત એવું અહીંયા કીધું છે કે ભાઈ હું અહીંથી ઉપર જાઉં છું. બરાબર, પ્રીમિયમના ચાર્ટ ઉપર બતાવીશ તમને કે ભાઈ આ કઈ ગયું છે, કીધા વગરનું ગયું નથી. આજે તબિયત ડાઉન હતી તો વિડીયો બનાવવાની કોઈ ઈચ્છા નથી, તો હું એક યુટ્યુબરને જોતો હતો. એને ટાઇટલ કંઈક એવું માર્યું હતું કે આવતીકાલે માર્કેટમાં આવી શકે સુનામી. બરાબર, તો મેં વિડીયો પર ક્લિક કરી. બરાબર, અને એની સ્ટાર્ટની 2-4 લાઈન સાંભળી તો એ એમ કહે છે કે ભાઈ આજનું માર્કેટ સાઇડવેઝ હતું. તમારું શું કહેવાનું છે? આજનું માર્કેટ સાઇડવેઝ હતું ભાઈ. બરાબર, હવે જો આ માર્કેટ પણ સાઇડવેઝ છે તો પછી ટ્રેન્ડિંગ માર્કેટ આપણે કહેશું કોને? આ મોર્નિંગનો ચાર્ટ છે આપણો. મોર્નિંગનો ચાર્ટ છે જેમાં તમને એવું લાગતું હશે, મેં કાલે જે પ્રીમિયમ સિલેક્ટ કર્યા હતા ને એ રીતે જ કર્યા હતા કે યા તો આપણે પુટના પ્રીમિયમમાં એક મૂવમેન્ટ ઓપન થતા હવે મળી જશે, યા તો કોલમાં મળી જશે. હવે તમને એવું લાગતું હશે કે સાહેબ પુટમાં ક્યાં મળી છે? તો લગભગ 13 રૂપિયાનો લો છે અને 33 રૂપિયાનો હાઈ છે. કાલના વિડીયોમાં મારા શબ્દો હતા કે આ બેમાંથી કોઈ પણ લેવલ ઉપર મળશે ને તો મિનિમમ 2x તો કરી જ દેશે. બરાબર, 13 રૂપિયા વાળું પ્રીમિયમ 33 જાય ને એટલે 2x પ્લસ થાય ભાઈ. બરાબર, આ મગજમાં ક્લિયર કરી લેવું. તો એક સરસ મજાની મૂવમેન્ટ આ મળી ગઈ હતી. હવે એક મિત્રનો મેસેજ આવે છે, આ ફરી પાછો અહીંયા આવે 10-11 ત્યારે, અને લગભગ એ 11 રૂપિયાનો લો બ્રેક કરી દીધો હોય અહીંયા.
ત્યારે મેં એને એવું કીધું હતું કે ભાઈ એક વખત એ 33 નો હાઈ મારી આવ્યું છે, હવે એની અંદર પાવર ત્યારે જ આવશે જ્યારે 11 રૂપિયાની ઉપર નીકળશે. આ વસ્તુ આપણે સ્વીકારવી પડે. તમને એક દેશી ભાષામાં, ગુજરાતીઓ છે બધા તો ઉદાહરણ આપું કે ભાઈ આપણે ઘરે ભેંસ હોય, આપણે 2 ટાઈમ દોવા દઈ તો મોર્નિંગમાં 5 લીટર દૂધ કાઢી લીધા પછી બીજી વખત દોવા જાવ તો આપે ખરી? ના આપે. તો આ એના જેવી વાત થઈ. એક વખત જે મોકો ચૂકી ગયા છે તો એને બીજી વખત પણ આપ્યો છે, પણ પછી કેટલીક વખત આપે ભાઈ, બરાબર? છતાં પણ આગળનો હાઈ બ્રેક નથી થતો, એનો મતલબ એ છે એને નીચે જવું છે, બરાબર? અને કોલના પ્રીમિયમ કોઈ પણ આગળના લો બ્રેક કરતા નથી, તો પછી વિચારવું પડે મિત્રો, બરાબર? હવે મેં તમને લગભગ ફર્સ્ટ ચાર્ટ 12 વાગ્યાની આજુબાજુ કદાચ સેન્ડ કર્યો હતો. કેટલા વાગ્યાની આજુબાજુ કર્યો મને ખાસ આઈડિયા નથી, પણ હા 12 વાગ્યાની આજુબાજુ, 11:30 12ની આજુબાજુ, 12:30ની આજુબાજુ હશે કદાચ. હવે જ્યારે કોલના પ્રીમિયમ પાસે માત્ર આ એક બેઝ હતો, કયો? 82, અને લગભગ આ કેન્ડલ બની ગઈ ને પછી નેક્સ્ટ કેન્ડલ ચાલુ હતી આ, ત્યારે મેં તમને ચાર્ટ શેર કર્યો હતો. જ્યારે આ પ્રીમિયમ અહીંયા હતું, તમને એવું થતું હશે કે સાહેબ અહીંયા કેવી રીતે બાય બને? પણ ભાઈ આનો સ્ટ્રોંગ સપોર્ટ છે. માર્કેટ સવારે અહીંથી જતું રહ્યું, ફરી અહીંથી જતું રહ્યું, અને આ જ એરિયામાં આવીને 5 કેન્ડલ હોલ્ડ મારે છે. શું લેવા મારે છે? અને આ 82ના લેવલને બ્રેક કરતી નથી. તમને ખ્યાલ છે કે મારા લેવલ્સ એકદમ સટીક હોય છે, બરાબર? ડોટ લેવલ હોય છે. તો એક એટેમ્પ અહીંયા બનતો હતો, અને અહીંયાથી પ્રીમિયમ સીધું 82 થી ક્યાં જાય છે? 161. હું એવું નથી કહેતો કે ભાઈ અહીંયા સુધી લઈ લ્યો, પણ અહીંયા સુધી તો લઈ શકાતો હતો. આ તો એક જેકપોટ ટ્રેડ આ મળ્યો હતો આપણે. સાથે સાથે એ જ પ્રીમિયમમાં જ્યારે આ ટોપ ઉપર ગયું ને ત્યારે આ પ્રીમિયમ આપણે 15 રૂપિયા મળ્યું, અને ત્યાં પણ એ કઈ ગયું છે. જો એક વખત અહીંથી સ્ટ્રોંગ કેન્ડલથી બાઉન્સ બેક કર્યો, ફરી પાછું એ જ એરિયામાં આવ્યું, એ એરિયામાં મસ્ત મજાની પિન બાર બનાવી, અને અહીંયાથી લગભગ 44 રૂપિયાનો હાઈ માર્યો. તો 15 રૂપિયા વાળું પ્રીમિયમ 44 નો હાઈ એટલે 3x ફંડ થાય ભાઈ અહીંયા, બરાબર? કેટલું થાય? 3x. આની નીચે તમે 2 પોઈન્ટમાં ક્યાં બરબાદ થવાના છો? આપણી તકલીફ ક્યાં નડે છે? એક મિત્રનો મને મેસેજ આવ્યો, મેં એના સ્ક્રીનશોટ જોયા, બરાબર? તો લગભગ આ જ પ્રીમિયમ હતું કદાચ, 54 વાળું નેક્સ્ટ પ્રીમિયમ આપણે જોઈએ છે ને એ, બરાબર? ચલો આ 2 મુવમેન્ટ આની અંદર મળી, આના પછીનું એક નેક્સ્ટ પ્રીમિયમ નાખ્યું હતું. આજે થોડું વધારે મોજમાં હતું એટલે તમને ફરી પાછા ચાર્ટ શેર કર્યા હતા. હવે મિત્રએ 92ની આજુબાજુ, ના 92 નહીં પણ 100 ઉપર એન્ટ્રી કીધી હતી. ક્યાં? 100 ઉપર આ પ્રીમિયમમાં. ભાઈ તમને અહીંયા 60-61 સપોર્ટ લેતો દેખાય છે, તો અહીંયા તમે એન્ટ્રી નથી કરતા ને એક્ઝેક્ટ લગભગ 53-54 ની આજુબાજુ અહીંયા એક્ઝિટ કર્યો છે. મને એ સમજાવો મિત્રો કે ભાઈ અહીંયા તમે 92 ઉપર ટોપ ઉપર ક્યાં બેઝ ઉપર એન્ટ્રી કરો છો? આ એરિયામાં એન્ટ્રી બને ખરી? જ્યારે મેં તમને આ ચાર્ટ ફરી શેર કર્યો, બરાબર, ત્યારે ક્લીન વસ્તુ હતી કે આ પ્રીમિયમ અહીંયા હાલતું હતું, બરાબર? અને અહીંયાથી એક સરસ મજાનો મસ્ત ડાઉન કેન્ડલ આવી, અને મસ્ત મજાને આપણી ફેવરિટ કેન્ડલ બની. જો કેવી? આપણી ફેવરિટ કેન્ડલ, જેને હું રેગ્યુલર તમને આ વસ્તુ સમજાવું છું, બરાબર? તો આની નીચે 5-7 પોઈન્ટમાં આપણે ક્યાં બરબાદ થવાના હતા? એ 61 થી સીધી 122, તો આ પણ 2x, બરાબર? ફરી આ પ્રીમિયમ ક્યાં આવ્યું? 33 રૂપિયા. ત્યાં પણ એક પોઝિટિવ કેન્ડલ આપી, અને ત્યાંથી 97, મતલબ 3x. તમે કોઈ પણ લેવલ ઉપરથી બેઠા હશો આજના લાઈવ માર્કેટના આપણા, તો ત્યાંથી એક જેકપોટ મુવમેન્ટ મળી છે. હવે આ મુવમેન્ટને સાઇડવેઝ કેવી રીતે કહી શકાય? યા તો તમને પકડતા નથી આવડતી. હું એવું નથી કહેતો કે બધા ટ્રેડ તમારાથી પકડાઈ જશે, પણ આમાંથી કદાચ 2 પણ પકડાઈ જાય ને તો પણ જેકપોટ છે, બરાબર? 2 પણ પકડાઈ જાય તો પણ શું છે? જેકપોટ. અહીંયા જો 36 રૂપિયા, ક્યાં? આ જો કે મુવમેન્ટ નીકળી ગઈ હતી, પણ આપણી પાસે જ્યારે આ મુવમેન્ટ પૂરી થઈ ને એટલે આ પ્રીમિયમ અહીંયા આવ્યું હતું. ક્યાં? 14 રૂપિયા. 14 રૂપિયાથી નીચે 10 રૂપિયાનો લો મારે છે, અને ફરી જ્યારે 14ની ઉપર નીકળે છે ને એટલે 33નો હાઈ મારે છે. કેટલાનો? આ પણ 2x. મને તમે એક વસ્તુ સમજાવો કે મેં નાખેલા ચાર્ટ
જે તમને 2 ચાર્ટ શેર કર્યા તેમાંથી કોઈ પણ લેવલ ઉપર તમે બેઠા છો લેવલ ઉપર, તો અહીંયાથી 20 પોઈન્ટ આપીને ગયું હશે માર્કેટ, બરાબર. પણ આપણી તકલીફ શું છે કે અહીંયાથી માર્કેટ નીકળી જાય છે, આપણે એને ટોપ ઉપર અહીંયા બાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આપણો સ્ટોપ લોસ આ છે, અને માર્કેટ ત્યાં આવીને સ્ટોપ લોસ હિટ કરી જાય છે. બીજી વસ્તુ, જ્યારે કોઈ 30 મિનિટની રેન્જની અંદર અથવા તો 15 મિનિટની રેન્જની અંદર માર્કેટ રમતું હોય ને, તો માર્કેટને ટોપ ઉપર બાય કરવાનો પ્રયત્ન ક્યારેય કરવો નહીં. એક્સપાયરીના દિવસે તો ખાસ નહીં કરવો, બરાબર. આ વસ્તુ યાદ રાખવી ભાઈ. હવે જોઈ લઈએ આવતીકાલે નિફ્ટીમાં શું થઈ શકે. સેન્સેક્સના 2 પ્રીમિયમ કવર કર્યા છે, બરાબર, કેમ કે નિફ્ટીના પ્રીમિયમ બહુ મોંઘા છે. હજી પણ કહું છું, ઇન્ડિયા વિક્સ ઘણો હાઈ છે, બરાબર. સેફ ટ્રેડર માટેના માર્કેટ નથી, બરાબર. આ યાદ રાખજો. મોર્નિંગમાં માર્કેટને એક વખત ઘસાવા દેજો. શું થવા દેજો? કે ભાઈ તું ઘસી નાખ, થોડા પ્રીમિયમને નીચે ડીકે કર, પછી આમ વિચારશું 10, 10:30, 11 વાગ્યા પછી આવીએ અમે. હા, વધારે ગેપ ડાઉન થઈ જાય તો ઠીક છે, પણ ન થાય તો પછી હવે એને ઘસાવા દેવા પડે ભાઈ. હવે યાદ રાખજો, આ લો છે ને 24,200 નું લેવલ, રાઉન્ડ ફિગરમાં ગણીએ આપણે. આ બ્રેક થયું ને તો મારા મત મુજબ 24,000ની નીચે માર્કેટ આવી શકે અને ગેપ ફિલ કરી શકે, બરાબર. જોવાનું એ રહ્યું કે આ ગેપ ફિલ કર્યા પછી, બરાબર, માર્કેટ જો ફરી રિજેક્શન માર્યું ને તો 23,938 સુધી આવી શકે. મારા મત મુજબ આ લેવલના દર્શન થઈ શકે જો આની નીચે આવ્યું તો બધી લિક્વિડિટી છે ની જશે, યાદ રાખજો. પણ માર્કેટ જો 24,325 ની ઉપર નીકળ્યું, 24-25 સોરી, આજે તો 18 નો ઇન્ડિયા વિક્સ છે, પણ 18-19 ના ઇન્ડિયા વિક્સમાં પણ 200-300 પોઈન્ટ 400 પોઈન્ટની મૂવમેન્ટ નોર્મલ છે, બરાબર. એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. તો 24,325 ની ઉપર નીકળશે તો પછી 24,588 નું લેવલ જોવા મળશે, બરાબર. 24,462 અને 24,588. આનાથી વધારે આપણે મગજ મારશું નહીં. જો આ રેન્જમાં ફસાય તો આપણે ટાઈમ પાસ કરવાનો નથી, બરાબર. શાંતિથી બેસવાનું છે. કાલે પણ જરૂર પડશે, તબિયત સારી હશે, સેટઅપ ઉપર હશે તો ઘસાયા પછીના ચાર્ટ શેર કરી દઈશ, બરાબર. કેમ કે અત્યારે ઓવરનાઇટ પોઝિશનની અંદર હવે તમારે એનાલિસિસ કરવું ને એ થોડું અઘરું છે, બરાબર. છતાં પણ આપણા એનાલિસિસ મોસ્ટ ઓફ સટીક હોય છે અને સારો એવો પ્રોફિટ મળતો હશે એવી મને આશા છે, બરાબર. બીજી વસ્તુ, મેન વસ્તુ છે એ કે 24,600નો કોલ છે, પ્રીમિયમ જોઈ લઈએ. ત્યારબાદ તમારા બધાના જે પ્રશ્નો છે કોર્સ બાબતના એ ક્લિયર કરીએ. કે પહેલાં કરી દઉં 24,600 પહેલાં પ્રીમિયમ ક્યાં ક્યાં છે જોઈ લઈએ. 24,600નો કોલ અને 23,800નો પુટ. હવે ભાઈ કોર્સમાં ડીલે થવાનું રીઝન એ છે કે જે લીગલી પ્રોસેસ છે એની પરમિશન હજુ મળી નથી. બીજી વસ્તુ કે ટેસ્ટિંગ હજી ચાલુ છે. આજે અમે ટેસ્ટિંગ પીરિયડની અંદર પબ્લિશ કર્યા હતા કોર્સ, બરાબર. તો અમુક મિત્રો ડાઉનલોડ કરી છે, ટૂંકમાં પેમેન્ટ કર્યું છે. પણ મિત્રો હાલની પોઝિશનમાં કોઈ પણ મિત્રો જો પેમેન્ટ કરશો ને તો એ વેલિડ નથી, કેમ કે હાલ એ ટેસ્ટિંગમાં છે. 2 દિવસ તો ટેસ્ટિંગ ચાલશે, બધી વસ્તુ ચેક થશે, તમામ વિડીયો ચેક થશે, બરાબર. અને લિટરલી એક વસ્તુ સમજાવું હું કે તમારા જેટલા પણ વિડીયો મેં બનાવ્યા છે, જે સેટઅપના, એ 40 મિનિટનો વિડીયો બન્યો હોય તો બન્યા પછી હું એને ચેક કરું અને ચેક કર્યા પછી મને અંદરથી એવી ફિલિંગ આવે કે ના, આમાં આ વિડીયોથી જો એના સામેવાળા વ્યક્તિને ક્લિયરલી સમજાઈ જશે તો જ એ વિડીયો પાસ કરું, નહીં તો સીધો ડિલીટ થાય છે. મતલબ એક વિડીયો, કોઈ પણ એક સેટઅપનો વિડીયો મેં મિનિમમ 4 થી 5 વાર બનાવ્યો છે અને પછી ડિલીટ કર્યો છે, બરાબર. એટલે એફર્ટ ઘણો છે, બરાબર, અને સ્ટ્રગલ પણ ઘણું હતું. પણ મોસ્ટ ઓફ કોર્સ રેડી છે, ટેસ્ટિંગ બાકી છે, ચાલુ છે અત્યારે હાલ, બરાબર. અને મોસ્ટ ઓફ 4-4 જીબીના વિડીયો છે, અપલોડિંગમાં ઘણી વાર લાગે છે, બરાબર. તો કદાચ 1-2 દિવસ નીકળી જાય તો એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. બીજી વસ્તુ કે
ફરી વખત કહું છું હજી પણ કે કોર્સ આવી ગયા પછી જોયા પછી ડાયરેક્ટ કોઈ પણ વસ્તુની અંદર ડિસિઝન લેતા નહીં. કેમ કે એક બે મિત્રોના આજે કોલ આવ્યા, બરાબર, કે સાહેબ તમારો કોર્સ આવી જાય ને તો અમારો એટલો લોસ છે એ રિકવર કરી લઈએ. બરાબર, જો ભાઈ એ કોર્સની અંદર કોઈ એવો અલાદીનનો ચિરાગ છે નહીં. કાયદેસર રીતે ડિસિપ્લિન કેવી રીતે રાખવું, ખાસ વસ્તુ તો એ છે. અને એક મિત્રનો મને કોલ આવ્યો તેને મેં ક્લિયર કીધું કે ભાઈ તમે કોર્સ ન લેતા. રીઝન એ છે કે યાર આટલું ક્લિયરલી ચાર્ટ તમને હું આપું છું અને આજે મને એવું કહે છે કે સાહેબ તો પણ હું લોસમાં છું. મેં એવું કીધું કે ભાઈ તમે મારા કોઈ પણ લેવલ ઉપરથી બેઠા હશો તો મિનિમમ 40 પોઈન્ટ દઈ ગયું હશે માર્કેટ, બરાબર, પણ ઓવર ક્વોન્ટિટીનો કોઈ ઈલાજ નથી. કદાચ જસ ડોડિયા સાહેબ આવે કે એના બાપુજી આવે તો પણ હું તમને બચાવી શકું નહીં. ઓવર ક્વોન્ટિટી જ્યારે તમે નાખશો, બરાબર, તો પ્લેન વસ્તુ છે કે તમારામાં ફિયરનો માહોલ આવશે અને 5 પોઈન્ટ પણ તમારી વિરુદ્ધ માર્કેટ જશે ને એટલે તમે એ ટ્રેડને એક્ઝિટ જ કરશો અને પછી એ ટ્રેડ જશે અને એને ફરી પાછો તમે ટોપ ઉપર બાય કરશો. ખરેખર આવું થાય છે કે નહીં કોમેન્ટમાં જણાવજો, બરાબર. કેમ કે આપણે કોઈ ટ્રેડને અહીંયા લેવાનો છે તો આપણે અહીંયા લેતા નથી. આપણે ક્યાં લઈએ છીએ? અહીંયાથી ફરી આમ થોડો ડીપ આવે ને તો અહીંયાથી આપણે આને એક્ઝિટ કરીએ છીએ અને ફરી અહીંથી આમ બ્લાસ્ટ થાય ને એટલે આપણે એને ટોપ ઉપર લઈએ છીએ, બરાબર. અને અહીંયાથી પછી ધારી લ્યો કે 224 થી 270 કે 280 જાય છે તો એની વોલેટિલિટી 10-15 પોઈન્ટની હોય અને 15 પોઈન્ટ 10 થી 15 પોઈન્ટ એક તો ટોપ ઉપર લીધો છે ને એમાં 15 પોઈન્ટની વોલેટિલિટી આવે એટલે શું કરીએ આપણે તો કે આ ટ્રેડમાં અહીંયા પણ લોસ લીધો છે, બીજી વખત એન્ટ્રી કરી અહીંયા પણ લોસ લીધો છે, બરાબર, અને થર્ડ ટાઈમ પણ લોસ લઈએ છે. મતલબ કે જે પોઈન્ટ 10-15 પોઈન્ટ તમારે દેવાના હતા એની જગ્યાએ તમે આ એક જ ટ્રેડની અંદર 40 પોઈન્ટ આપો છો, બરાબર. અને પછી માર્કેટ પૂરું થયા પછી રિગ્રેટ કરો કે ખરેખર અહીંયા 10 પોઈન્ટનો એસએલ રાખીને બેસી ગયા ને તો ટાર્ગેટ સુધી કોઈ વાંધો આવે નહીં, આવડો લોસ આવે જ નહીં અને સામે પ્રોફિટ આવે. તો જ્યાં સુધી આવી ભૂલો કરશો ત્યાં સુધી આનો કોઈ ઉપાય છે નહીં. જ્યાં સુધી પરફેક્ટ સેટઅપ ન મળે ત્યાં સુધી માર્કેટથી દૂર રહેવું, બરાબર. તમને જ્યારે માર્કેટ ટપો પડવા ન દે ને ત્યારે એનાથી દૂર થઈ જવું. જ્યારે તમને શ્યોરિટી આવે ને કે ના અહીંથી થઈ શકશે ત્યાં એટેમ્પ મારો અને એટેમ્પ માર્યા પછી ટાર્ગેટ સિવાય નીકળો નહીં, બરાબર. આટલું ક્લિયર. 24,600ના કોલમાં બેસ્ટ એન્ટ્રી મારા મત મુજબ યા તો 117 અને યા તો 168ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને 146-45 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો ટોપ ઉપરની વાત કરું છું, 168ની ઉપર ક્લોઝિંગ આવે અને ફરી તમને આ એરિયામાં ક્યાંય પણ ડીપ લેતું સપોર્ટ લેતું દેખાય તો 210ના ટાર્ગેટ માટે જઈ શકાય. આ નહીં ઉપર નીકળે તો 249 અને 298ના ટાર્ગેટ મળી શકે. આ ક્લીન વસ્તુ. સેકન્ડ પોસિબિલિટી 117ની નીચે આ પ્રીમિયમ નીકળી જાય તો મારા મત મુજબ વીક છે, આ પ્રીમિયમ વીક છે. મને નથી લાગતું 79 આ પ્રીમિયમ સપોર્ટ લેશે તો સિંગલ બોટમ ઉપર આપણે એન્ટ્રી કરશું નહીં. ડબલ ટેપ ઉપર જાશું, આગળનો લોબ સેકન્ડ ટેપમાં બ્રેક થવો જોઈએ નહીં તો આ ક્લોઝિંગ સુધી જશું, આનાથી વધારે નહીં, બરાબર. ત્રણ જ ઓપોર્ચ્યુનિટી છે આની અંદર. યા તો મોર્નિંગમાં અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, પેલો ટાર્ગેટ આ. અહીંયા જો દેખાય ને સપોર્ટ લેતું તો એના માટે ક્લોઝિંગ બર્ડન હશે, યાદ રાખજો. તો માર્કેટ એટલી જલ્દી બ્લાસ્ટ થશે નહીં. થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે, પણ જો અહીંયા સપોર્ટ લેશે ને તો અહીંયાથી આ ક્લોઝિંગને બ્રેક કરવામાં એ નખરા કરશે. પણ એક બેસ્ટ એન્ટ્રી આપણી તો જ બને કે 168ની ઉપર ક્લોઝ કરી દે ને ફરી અહીંયા રીટેસ્ટ કરે, આ ક્લોઝિંગ બીટ ના કરે, બરાબર. તો એક સારો એવો જેકપોટ મળી શકે. અથવા તો મોર્નિંગમાં આમ કરીને આમ સીધી અહીં વીગ આવે અને અહીંયા આવે આની ઉપર આવીને ક્લોઝ કરે ને ફરી એનો રીટેસ્ટ આવે તો એન્ટ્રી કરી શકાય, બરાબર. આ બે જ પોસિબિલિટી સારી એવી એન્ટ્રી થઈ શકે. આનાથી વિશેષ કંઈ મારી પાસે છે નહીં. આવું મળે તો કરશું, ન મળે તો નહીં કરીએ, બરાબર. આટલું ક્લિયર. હવે પુટનો પ્રીમિયમ 23,800નો પુટ શું થઈ શકે ભાઈ આમાં? હવે જો મોર્નિંગમાં અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આના માટે પણ આ ક્લોઝિંગ છે ને બર્ડન રહેશે. આ પ્રીમિયમમાં સ્ટ્રોંગ
મોમેન્ટમ માટે 138 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે અને ફરી તમને 107, 110, 115 ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો ભાઈ આની અંદર એન્ટ્રી કરી શકાય અને 138 બ્રેક કરી દે ને તો 171 અને 224 ના ટાર્ગેટ માટે જઈ શકાય. અને જો 224 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી દે અને સસ્ટેન થાય 2-3 કેન્ડલ તો 295 ના ટાર્ગેટ મળે અને ગેપ ફિલ થાય તો એમાં કોઈ નવાઈ નથી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં તમને આ લેવલ બ્રેક થતું જોવા મળે 77 નું તો ભાઈ આની જગ્યા અહીંયા છે તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. બરાબર, આ બે જ પોસિબિલિટી હોય, ત્રીજી ક્યાંય હોતી નથી. નજર રાખજો. અહીંથી એક લાસ્ટ પોસિબિલિટી કઈ છે તો કે ભાઈ અહીંથી આની ઉપર ઓપન થાય, આની ઉપર ક્લોઝ કરે, આ પ્રીમિયમ આની ઉપર ક્લોઝ કરે અને ક્લોઝિંગ બીટ ન થાય ને તો વન સાઇડેડ મૂવમેન્ટ. બરાબર, પણ જો ક્લોઝિંગ બીટ કર્યું ને તો પછી ફરી એને ક્લોઝિંગને તોડવામાં નાગિન ડાન્સ ચાલુ થશે, યાદ રાખજો. બરાબર, હવે જોઈ લઈએ સેન્સેક્સના બે પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે. બરાબર, સેન્સેક્સનું પ્રીમિયમ છે 78,500 નો સી અને 78,000 નો પી. શું થઈ શકે ભાઈ આમાં? હવે જો ભાઈ આ પ્રીમિયમ મોર્નિંગમાં 341 ની આજુબાજુ મળી જાય કોલ. બરાબર, અહીંયા સપોર્ટ લેતું દેખાય, પેલો ટાર્ગેટ 511. બરાબર, આ ક્લોઝિંગ. અને જો આ બીટ થાય તો સેકન્ડ ટાર્ગેટ છે 639. બરાબર, સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં માર્કેટ ગેપ અપ ઓપન થાય કોની ઉપર? 639 ની ઉપર અને એક 15 મિનિટની કેન્ડલ આ લેવલની ઉપર ક્લોઝ કરી દે. બરાબર, એ ક્લોઝ ક્યાં કરે મહત્વની વસ્તુ છે. બરાબર, તારી લ્યો કે વધારે ગેપ અપ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંય ક્લોઝ કરે ને તો પછી રિટ્રેસ 639 સુધી જ આવશે, નહીં કે 511. બરાબર, પણ સામાન્ય એવું ગેપ અપ થયું હશે ને આ એરિયામાં ક્યાંય ક્લોઝ કરે ને તો પછી 511 ને રિટેસ્ટ મારવા દેજો ને આ જગ્યાએ પોઝિટિવ કેન્ડલ મળે ને તો પટ્ટા ટાઈટ કરીને બેસી જાજો. પેલો ટાર્ગેટ આ ડે હાઈ, ત્યાં આપણી 50% ક્વોન્ટિટી બુક અને અહીંયાથી પછી ઉપર નીકળે ને 1118 ના ટાર્ગેટ માટે જઈ શકે બિનદાસ જેકપોટ. બરાબર, પણ રિસ્ક મેનેજ કરીને. બીજી વસ્તુ 341 ની ઉપર જ્યાં જાય, નીચે જાય તો આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશો. આ પ્રીમિયમની અંદર ફરી એટેમ્પ્ટ મારવો હોય 341 નીચે તો રેન્જ બને, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો એટેમ્પ્ટ મારી શકાય, નહીતર મારી શકાય નહીં ભાઈ. બરાબર, તો આ વાત થઈ પુટ કોલની. હવે જોઈ લઈએ આપણે પુટ. પુટ છે 78,000 નો પી. બેસ્ટ એન્ટ્રી ક્યાં તો કે ભાઈ હાલની પોઝિશનમાં 472 ની નીચે છે ત્યાં સુધી બ્રેકડાઉન છે. જો મોર્નિંગમાં તમને 233 સપોર્ટ લેતું દેખાય કે 79 દેખાય તો એક બેસ્ટ એન્ટ્રી બની શકે. જો માર્કેટ નોર્મલ એવું ફ્લેટ ઓપન થયા તો ગેપ અપ ઓપન થાય અને 233 સપોર્ટ લે તો મારા મત મુજબ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે. પહેલો ટાર્ગેટ 370 અને એનાથી ઉપર જાય તો 472 સુધી જઈ શકે. એક જેકપોટ મોમેન્ટ ક્યાં મળી શકે તો કે ભાઈ 638 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે. કોની ઉપર? 638 ઉપર. અને પછી તમને 472 સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 860 ને બીજો 1044. બરાબર, પણ આના માટે એને અહીંયાથી 370 થી 638 ની ઉપર ક્લોઝિંગ આપવું પડે. પછી અહીંથી આમ હાલીને જાય કે ડાયરેક્ટ ખુલીને જાય, બરાબર, આપણા માટે મહત્વનું નથી. પણ અહીંથી જો રિજેક્શન દેખાય, બરાબર, અહીંથી રિજેક્શન દેખાય તો આ પ્રીમિયમમાં ફરી પાછો જીવ આવશે, યાદ રાખજો. અને આ ક્લોઝિંગ બીટ કરી દે ને તો આની જગ્યા પછી અહીંયા છે જો આ લેવલ બ્રેક ન થયું તો. બરાબર, આ મગજમાં ક્લિયર કરી નાખજો. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે અને આજના બે લાઈવ માર્કેટની અંદર જે ચાર્ટ શેર કર્યા હતા એનાથી તમારો કોન્ફિડન્સ લેવલ કેટલો હાઈ ગયો છે એ મને ખાસ જણાવજો, એટલે જેથી કરીને મને ખ્યાલ પડે. બરાબર, તો ખાસ કોમેન્ટ કરજો. કોમેન્ટનું પ્રમાણ થોડું ઓછું થયું છે મિત્રો. આટલી ખરાબ તબિયત હોવા છતાં પણ જો અમે આટલો એફર્ટ આપતા હોય તો તમારી ફરજ છે કે કમસે કમ એક કોમેન્ટ અને એક લાઈક તો કરીએ. બરાબર, અને બીજું કોર્સ માટે જે મિત્રો તલપાપડ થાય છે, બરાબર, એ મિત્રોની લાગણીને હું સમજુ છું, પણ હું આ કોર્સ માટે મારું બેસ્ટ આપવા માંગુ છું કે તમને કોર્સ તમે લોન્ચ થયા પછી તમને કોઈ પણ જાતની ક્વેરી એની અંદર આવે નહીં અને અમને એક પણ ફોન ન કરવો પડે કે સાહેબ આમાં આવું થાય છે. બરાબર, તો એના માટેના પ્રયત્ન છે.
જ્યારે પણ કોર્સ લોન્ચ થશે ટેલિગ્રામની અંદર તમામ ડિટેલ, ઘણાના મેસેજ આવે કે સાહેબ એપનું નામ શું છે, આ તે ફલાણું ઢીકણું બધું અમે ટેલિગ્રામની અંદર ઓલ ડિટેલ નાખશું, બરાબર. એટલે જેથી કરીને આ તમારા બધા પ્રશ્નોના સોલ્યુશન ટેલિગ્રામ ઉપર મળી જશે મિત્રો, બરાબર. વધારે સમય નહીં લાગે, કદાચ વધીને 1 દિવસ અથવા તો બીજો દિવસ, બરાબર. ત્યાં સુધીમાં ટેસ્ટિંગ, અપલોડિંગ એન્ડ લીગલી પ્રોસેસ બધું પૂરું થઈ જશે, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે, બરાબર. તો ત્યાં સુધી આપણા એનાલિસિસ વિડીયો આવે છે અને એ આવતા રહેશે. ઘણા મિત્રોના પ્રશ્ન હતા સાહેબ કોર્સ લોન્ચ થયા પછી તમારા એનાલિસિસ વિડીયો બંધ થઈ જશે. ના ભાઈ, બિલકુલ બંધ નહીં થાય. જ્યાં સુધી યુટ્યુબ ના નહીં પડે ત્યાં સુધી આપણે ચાલુ રાખશું. હા, 5-7 દિવસ કદાચ હોલિડે ઉપર ઉતરવાની ઈચ્છા છે, કેમ કે કન્ટિન્યુ 1.5 વર્ષથી કામ કરીએ છીએ સતત, બરાબર. તો કદાચ હોલિડે ઉપર જશું તો 2-5 દિવસ બંધ રહેશે, બાકી કન્ટિન્યુ ચાલુ રહેશે, બરાબર. તો આશા રાખું છું કે આ બધી વસ્તુ સમજાણી હશે. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.